અહોભાવીની મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા ઉમેદવારોને સંકલ્પ લેવડાવવાના છે। પ્રદેશ પ્રમુખ 72 ઉમેદવારોને શપથ લેવડાવશે। સાંસદ, ધારાસભ્યો, કાર્યકર્તાઓ કાર્યક્રમમાં હાજર રહેશે। નારાજ ઉમેદવારો સાથે પ્રદેશ પ્રમુખ બેઠક પણ કરી છે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જે શરૂ થઈ ગયો છે, ફોર્મ ભરાઈ ગયા છે, હવે પ્રચાર છે એ વાતે ગાજતે ચાલુ થઈ ગયો છે। ત્યારે હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે, જ્યાં તમામ નેતાઓ, ધારાસભ્યો, સાંસદો પણ હાજર છે। તેમાં જે 18 વોર્ડના 72 બેઠકો 72 જે ઉમેદવારો છે તેને આજે સંકલ્પ છે તે લેવડાવવામાં આવશે। ત્યારબાદ જે આ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી જનસંકલ્પ યાત્રાની શરૂઆત છે તે કરવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ જે કમલમ છે ત્યાં જગદીશ વિશ્વકર્મા છે, ત્યાં જે નારાજ ઉમેદવારો છે તેના સાથે બેઠક છે તે યોજવાના છે। 1000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને શુક્રવારે મોડી સાંજે જે આ ઉમેદવારોની યાદી છે તે ડિક્લેર થઈ હતી ત્યારે પણ ડર છે તે શહેર ભાજપને સતાવી રહ્યો હતો કે જેટલા નારાજ ઉમેદવારો છે તે ભાજપ સામે બળવો કરે તે પ્રકારની શક્યતાઓ છે તે સેવાઈ રહેલી હતી। વોર્ડ નંબર 13ના જે નીતિન રામાણી છે તે સૌ પ્રથમ કમલમ ખાતે પહોંચ્યા હતા અને 150 થી 200 સમર્થકોને લઈને પહોંચ્યા હતા અને ત્યાં સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે મને ટિકિટ આપો। તેવી જ રીતે વોર્ડ નંબર 14ના જે શીતલ સોની નામના જે ઉમેદવાર છે તેને ટિકિટ ન મળતા સોની સમાજમાં ભારે નારાજગી છે તે જોવા મળી હતી। આવી જ રીતે જો વાત કરવામાં આવે તો જે વોર્ડ નંબર 3 છે કે હેમભાઈ પરમાર કે ભરવાડ સમાજ સહિતના વોર્ડ નંબર 3ના જે સ્થાનિકો છે 300 થી વધુ સંખ્યામાં કમલમ ખાતે પહોંચ્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ભાજપ સામે સૂત્રોચ્ચાર છે તે કર્યા હતા। અંદરોઅંદરનો ગણગણાટ છે તે ભાજપને ડરાવી રહ્યો છે કે ક્રોસ વોટિંગ થશે કે નહીં, ભાજપને સીટમાં ફરક પડશે કે નહીં, આ તમામ પાસાઓને ધ્યાને રાખીને ખુદ જે પ્રદેશ અધ્યક્ષ છે તે આજે રાજકોટમાં આવ્યા છે। આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ જે કમલમ ખાતે જશે અને બંધ બારણે જેટલા પણ નારાજ ઉમેદવારો છે તેને બોલાવવામાં આવશે, તેને સાંભળવામાં આવશે અને તેના મનામણા છે તે કરવામાં આવશે। રાજકોટથી સંવાદદાતા દિવેશ જોશી લાઈવ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, જગદીશ વિશ્વકર્માને પોતે રાજકોટ આવવું પડ્યું, એનો મતલબ એવો થયો કે નારાજગી ક્યાંક વધારે છે ને એટલા જ માટે મનામણા હવે પાર્ટીએ કરવા પડી રહ્યા છે। ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો રાજકોટનું જે બહુમાળી ચોક છે ત્યાં અત્યારે જનસંકલ્પ યાત્રા છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે। સૌ પ્રથમ જે 72 18 વોર્ડના જે ઉમેદવારો છે તેના પાસે પ્રતિજ્ઞા છે તે લેવડાવવામાં આવી હતી। કાર્યક્રમ 20 થી 25 મિનિટ મોડો શરૂ થયો હતો। જે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે તેને જે નારાજ ઉમેદવારો છે તેના સાથે મીટિંગ છે તે કરી હતી અને જે આજે 72 જે અત્યારે કોર્પોરેટરો જે ઉમેદવારો છે તેને અત્યારે પ્રતિજ્ઞા લેવડાવી હતી। આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટનું જે 4 વિધાનસભા છે તે 4 વિધાનસભાના જે ક્ષેત્ર છે તે જગદીશ વિશ્વકર્મા ખુદ જવાના છે અને જેટલા કાર્યકર્તાઓમાં નારાજગી છે તેને 1 બાય 1 કરીને મળવાના છે। જે આ ડેમેજ થયું છે તેને ડેમેજ કંટ્રોલ છે તે કરવામાં આવશે, કેમ કે ઉમેદવારોમાં અને તેના જે સમર્થકો છે તેમાં ભારે રોષ છે તે જોવા મળ્યો હતો। 1000થી વધુ ઉમેદવારો છે તેના દ્વારા દાવેદારી નોંધાવવામાં આવી હતી। ત્યારે જે શુક્રવારે જે આ લિસ્ટ જાહેર થયું તેમાં ઘણા બધાના પત્તા છે તે કપાઈ ગયા હતા। પત્તા કપાતા નારાજગી છે તે ખૂબ જ જોવા મળી હતી, ગણગણાટ છે તે જોવા મળી હતી। ત્યારે આજે 72 ઉમેદવારો છે તેને પ્રતિજ્ઞા લેવડાવી છે। ત્યારબાદ આજથી પ્રચાર પ્રસાર છે તેની શરૂઆત કરવામાં આવશે। ત્યારે મારી સાથે વોર્ડ નંબર 16ના કાર્યકર્તા છે, આપણે તેના સાથે પણ વાત કરીશું। શું કહેશો, આજથી પ્રચાર પ્રસાર છે તે શરૂ કરવામાં આવશે? આમ તો અમારે ભારતીય જનતા પાર્ટીમાં પ્રચાર અને પ્રસારનું કાર્ય અગાઉથી જ અમારી એક પદયાત્રા તો બધા વિસ્તારમાં પૂરી થઈ ગઈ છે અને ગઈકાલે ફોર્મ ખૂબ જ સારા વાતાવરણમાં ફોર્મ ભર્યા બાદ આજથી અમારી પદયાત્રા અને વિવિધ કાર્યક્રમોની શરૂઆત થઈ જશે। ચોક્કસ આજથી જે 72 ઉમેદવારો છે 18 વોર્ડના તેને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે। આજથી પ્રચારના શ્રી ગણેશ થઈ જશે। શું કહે? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તા એ અને ઉમેદવાર એક વ્યવસ્થાનો ભાગ છે। ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા જ્યારે ચૂંટણી લડતો હોય એવું એને હોય છે। એટલે બીજું આજથી જ સંકલ્પ નહીં, ભારતીય જનતા પાર્ટીનો વગર ચૂંટણીએ પણ વિસ્તારમાં લોકોની તકલીફમાં વચ્ચે ઉભો રહેવાની ઈચ્છા ધરાવતો કાર્યકર્તા હોય છે અને અમને નિશ્ચિત છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। ચોક્કસ હું તમને દ્રશ્ય બતાવી સ્ટેજ ખાતેના કે અહીં
જે ઉમેદવારો છે 72 ઉમેદવારો જગદીશ વિશ્વકર્મા છે તેના દ્વારા 72 ઉમેદવારોને શપથ છે તે લેવડાવવામાં આવી હતી. ત્યારબાદ જે આ દરેક વોર્ડના ઉમેદવારો અને વોર્ડના પ્રમુખ છે તેને અત્યારે બોલાવવામાં આવી રહ્યા છે, તેમનું સન્માન છે તે કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ છે તે પૂર્ણ થઈ ગયા બાદ જે રાજકોટની 4 અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર છે ત્યાં જગદીશ વિશ્વકર્મા જઈને મુલાકાત કરશે. નારાજ થયેલા લોકો છે તેને મનામણા કરવામાં આવશે. વાત કરવામાં આવે તો ભાવિની સૌરાષ્ટ્રમાં રાજકોટ છે તેને ભાજપનું ગઢ છે તે ગણવામાં આવે છે, પરંતુ ઉમેદવારી લિસ્ટ જાહેર થયા બાદ ભાજપમાં ગણગણાટ હતો અને જે કમલમ છે ત્યાં પોલીસ બોલાવી પડી હતી. ઉમેદવારી જે લિસ્ટ જાહેર થયું હતું ત્યારબાદ ત્યાં ગણગણાટને લઈને ત્યારબાદ ખુદ પ્રદેશ પ્રમુખ છે તેને રાજકોટ આવવું પડ્યું છે અને જેટલા પણ નારાજ ઉમેદવારો છે, કાર્યકર્તાઓ છે તેના મનામણા છે તે કરવામાં આવશે. ભાવિની આભાર માહિતી માટે.